કેમ છો દોસ્તો? જેમ એસીપીસી માં એન્જિનિયરિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ કે અમારું ક્યારે ચાલુ થશે, અમારું ક્યારે ચાલુ થશે. આજે હું પ્રોપર તમને આખો ડેટા કહી દેવાની છું, ક્યારે શું ચાલુ થશે, મોક રાઉન્ડ ક્યારે ચાલુ થશે, રાઉન્ડ 1 ક્યારે ચાલુ થશે, રાઉન્ડ 2 ચાલુ થશે. તો જેટલા પણ ફાર્મસીના સ્ટુડન્ટ્સ જે છે એ આ વિડીયો આખો જોજો. ડેડલાઇન્સ ક્યાં છે, કઈ વસ્તુ કેટલા દિવસ ચાલવાની છે, કેટલો તમને ટાઈમ આપવામાં આવ્યો છે, બધી વસ્તુનો એ આખો વિડીયો શાંતિથી સમજી લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ફાર્મસીના જે સ્ટુડન્ટ્સ છે, જેમ કે તમને બધાને ખબર છે કે એન્જિનિયરિંગ માટે તો હું ગવર્મેન્ટ કોલેજની વાત કરતી જ રહું છું, બટ ફાર્મસી માટે તમારે કઈ બેસ્ટ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું જોઈએ એના માટે પણ હું અલગથી વિડીયો બનાવીશ તમારા માટે. તો તમારે પણ ટેન્શન લેવાની જરૂર નથી કે પ્રિયેશ સર અને ભૂમિ મેડમ જે છે ખાલી ને ખાલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ પર ફોકસ કરી રહ્યા છે. તમારું બેટા હજી કંઈ ચાલુ નથી થયું એટલા માટે. હવે શું પ્રોસેસ છે ચલો સમજી લઈએ. સૌથી પહેલા તો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી 2025-2026 એડમિશન એક્ટિવિટીની વાત કરીએ તો સૌથી પહેલા છે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ હતી 3-4. પછી અવેરનેસ પ્રોગ્રામ ફોર યુજી કોર્सेस ફ્રોમ 29th માર્ચ, એનું પણ જરૂર નથી કારણ કે આપણે તો 4th-5મો મહિનો પરથી આપણે 6ઠ્ઠા મહિનામાં આવી ગયા છે. એટલે હોપ સો તમને આજે 4થા અને 5મા મહિનામાં જે ડિટેલ્સ કીધી હતી તમે કરી દીધી હશે. કમેન્સમેન્ટ ઓફ ધ રજિસ્ટ્રેશન, લાસ્ટ ઓફ ધ રજિસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ ધ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ, જો ઓલમોસ્ટ કંઈક 350 રૂપિયાની આસપાસ જેવી કંઈક હોય છે, એક્ઝેક્ટલી મને યાદ નથી, બટ એ સૌથી પહેલા તો તમારે 30 મે પહેલા પતી જવું જોઈએ, કારણ કે અત્યારે જૂન મહિનો ચાલે છે એટલે 13/5 પહેલા પતી જવું જોઈએ. એને હોપ તો પતી જ ગયું હશે જો તમે ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય તો. જો તમે ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો અને રજિસ્ટ્રેશન કર્યું જ નથી તો શું થશે એનો મને આઈડિયા નથી, પણ અત્યારે હું તમે જો રજિસ્ટ્રેશન કર્યું છે તો તમારા માટે મોક રાઉન્ડ, રાઉન્ડ 1, રાઉન્ડ 2 ક્યારે આવવાના છે એની ડિટેલ્સ આપવાની છું. તો સૌથી પહેલા આજની હું વાત કરું તો આજે 8/6 થઈ છે, 10 ની આસપાસ તમારે આવી જવાનું છે કે પબ્લિકેશન ઓફ ધ પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, કેટલી ઇન્સ્ટિટ્યૂટ છે ફાર્મસી માટે એનું લિસ્ટ આવી જવાનું છે 10/06. પબ્લિકેશન ઓફ ધ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફોર ગુજસેટ ઓનલી ના આધારે 10/6 આવી જવાનું છે. પછી તમને ચોઇસ ફિલિંગ એન્ડ અલ્ટરનેટિવ ઓફ ધ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર ધ મોક રાઉન્ડ. બધાને ખબર છે કે મોક રાઉન્ડ જે હોય છે એટલે વન કાઇન્ડ ઓફ ધ ટ્રાયલ બેસિસ તમારો રાઉન્ડ હોય છે. સૌથી પહેલા તો મોક રાઉન્ડ 10 તારીખે ચાલુ થાય એના પહેલા તમારા માટે ફાર્મસી માટે કઈ ટોપ 15 અથવા તો કઈ ટોપ 20 સારી એવી કોલેજ છે જેમાં તમે એડમિશન લો તો સારું રહેશે, ચાહે वो ગવર્મેન્ટ કોલેજ હોય ચાહે वो પ્રાઇવેટ કોલેજ હોય. એના માટે હું ઓલમોસ્ટ 10 તારીખ અથવા તો 11 તારીખની આસપાસ હું તમારા માટે વિડીયો મૂકી દઈશ, જેથી તમને આઈડિયા આવી જાય કે તમારે ચોઇસ ફિલિંગમાં કઈ કોલેજને તમારી ફર્સ્ટ પ્રાયોરિટી રાખવી. તમારી ચોઇસ ફિલિંગની જે પ્રોસેસ છે 10 થી 15 મતલબ ઓલમોસ્ટ 5 દિવસ તમારી ચાલવાની રહેશે અને મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે 17 તારીખે તરત જ આવી જશે. ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ મેરિટ લિસ્ટ ફોર ગુજસેટ ઓનલી 17 તારીખે આવી જશે. પછી ફરીથી તમારો ચાલુ થશે રાઉન્ડ 1 17 થી 20, 17, 18, 19, 20 ઓલમોસ્ટ 4 દિવસ અહીંયા આપવામાં આવે છે. 23 તારીખે ફરીથી તમારું ફર્સ્ટ રાઉન્ડનું અલોટમેન્ટ આવી જશે 23/6 ના રોજ. ઓનલાઈન પેમેન્ટ ઓકે. હવે રાઉન્ડ 1 નું જ્યારે રિઝલ્ટ આવે એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ 80% હશે જેમાં પોતાની મનપસંદ એમને સીટ મળી જાય રાઉન્ડ 1 માં, તો એ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ધ ટોકન ટ્યુશન ફીસ એન્ડ ધ એડમિશન લેટર ત્યાંથી તમે લઈ શકો છો 23/6 થી 30/6 ની વચ્ચે. જો તમારે રાઉન્ડ 1 માં જે તમને કોલેજ મળી છે તમારે તમારી સીટ કન્ફર્મ કરાવી છે તો એકેડેમિક ટીમ એકેડેમિક ટર્મ અહીંયા બોલાય છે કે 1 જુલાઈથી ચાલુ થઈ જશે. ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 24/6 થી 2/7 ચાલશે. મતલબ તમે લઈ લીધું ફોર્મ પછી તમને એવું લાગે કે ના મારે તો આ નહીં જોતું તો તમે એને એડમિશન કેન્સલ પણ કરાવી શકો છો, પણ આપણે બધી એ મગજમારીમાં ભરવાનું નહીં. જો તમારે લેવું જ છે તો પછી તમે કામ કરો, ના લેવું હોય તો ના. ડિસ્પ્લે ઓફ ધ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 3/7 ના રોજ તમને જોવા મળશે કે રાઉન્ડ 1 પછી કેટલી સીટો જતી રહી અને કેટલી સીટો હજી પણ વેકેન્ટ રહી છે. અહીંયા તમારા ઓકે રાઉન્ડ 2 છે, થેન્ક ગોડ. મને હજી સુધી રાઉન્ડ 2 દેખાવીને હું ટેન્શનમાં આવી ગઈ કે એન્જિનિયરિંગમાં જ ખાલી રાઉન્ડ 2 છે, ફાર્મસીમાં રાઉન્ડ 2 નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન અવેલેબલ સીટ્સ. ઓકે, ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકે છે ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન અવેલેબલ સીટ્સ. તો મતલબ જે લોકો રજિસ્ટ્રેશન નથી કરાવ્યું ને જે સીટો બાકી રહી ગઈ છે એમાં હવે એમને જવું હોય તો એમને ફરીથી મોકો આપશે 3 જુલાઈથી 14 જુલાઈની આસપાસ. અને પછી પબ્લિકેશન ઓફ ધ રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ ઇન્ક્લુડિંગ ધ નીટ. મતલબ તમને બધાને ખબર છે કે હવે નીટનું જે તમે પેપર આપ્યું છે એના આધારે પણ ઘણા બધા લોકો ફાર્મસીમાં જશે જેનું નીટનું રિઝલ્ટ ઓછું આવશે, પણ ફાર્મસીમાં એટલા બધા નીટના સ્કોરની કંઈ ખાસ જરૂર હોતી નથી. તો એના પ્રમાણે પણ ફરીથી આખી પ્રોસેસ ચાલુ થશે 21 જુલાઈ
ફરીથી બધી ચોઇસ ફિલિંગની પ્રોસેસ કરશો તમે, ફરીથી એનું અલોટમેન્ટ આવશે અને ફરીથી તમારે રાઉન્ડ 2 માં જ્યારે તમારી સીટ કન્ફર્મેશન કરે ત્યારે તમે કન્ફર્મ કરી શકો છો. નેક્સ્ટ રાઉન્ડ વિલ બી ડિક્લેર્ડ બેઝડ ઓન ધ કમ્પ્લીશન ઓફ મેડિકલ પેરામેડિકલ રાઉન્ડ જ્યારે પછી એના પછી તમારો નેક્સ્ટ રાઉન્ડ આવશે. એની હજી ડિટેલ્સ આપી નથી ક્યારે ચાલુ થશે એ. તો સૌથી પહેલા તો અહીંયા જે ગુજસેટના આધારે જે લોકો ફાર્મસીમાં જવાના છે એના માટેની ડિટેલ્સ છે. નીટ માટે જે જવાના માંગે છે નીટના થ્રુ, એ નીટનું રિઝલ્ટ હજી આવ્યું નથી. મોસ્ટ પ્રોબેબલી અહીંયા એવું કહેવા માંગે છે કે જો અહીંયા ઇન્ક્લુડિંગ નીટ એમને કીધું છે કે અહીંયાથી ચાલુ થશે તો 21st ઓન જુલાઈ પહેલા તો તમારું નીટનું રિઝલ્ટ આવી જ જશે એવું આના પરથી આપણે કહી શકીએ છીએ. સો સબસ્ક્રિપ્ટ રાઉન્ડ વિલ બી અનાઉન્સ્ડ. ઓકે, મેં કીધું છે કે એનું પછીનો જે નેક્સ્ટ રાઉન્ડ હશે એ મેડિકલ પેરામેડિકલનો કાઉન્સેલિંગનો એ પછી એના પછી આવશે. dependent on upward also instituted from PCI and affiliation from the GTU, right? ઓકે, પરફેક્ટ. તો આ તમે જોઈ લેજો દોસ્તો. આખું તો મેં સમજાવી દીધું છે, પણ અત્યારે હાલ માટે જ્યારે હું વિડીયો અપલોડ કરીશ ત્યારે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાલી ધ્યાનથી ફરીથી કહી દઉં છું. ગુજસેટના આધારે જે લોકો ફાર્મસીમાં એડમિશન લેવા માંગે છે એ 10 થી 15 ની આસપાસ ચોઇસ ફિલિંગ માટે જવાનું છે. હવે એમના ફાર્મસીની બેસ્ટ સારી કોલેજનું લિસ્ટ કાઢવાનું છે જે એમનો નંબર લાગી શકે, ચાહે વો ગવર્મેન્ટ કોલેજ હોય ચાહે વો પ્રાઇવેટ કોલેજ હોય. હું તમારા માટે એના માટે અલગથી વિડીયો લઈને આવવાની છું. વિડીયો પર આખો બના રહેજો, આખો વિડીયો જોઈ લેજો ક્યાંથી ક્યાં કઈ ડેટ છે. જો જ્યારે તમે વાંચવા બેસતા હતા ત્યારે તમે શું કરતા હતા કે જે પણ વસ્તુ યાદ ના તેને સ્ટિકી નોટ બનાવીને લગાવી દેતા હતા. તો यहाँ પર પણ જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે એની એક સ્ટિકી નોટ બનાવીને તમારા જે પણ ટેબલ છે અથવા તો જ્યાં તમે ડેલી મિરર છે એની આગળ લગાવી દો, કારણ કે મિરરની સામે આપણે દિવસમાં 50 વાર જતા જોઈએ છે. સો તો એ તમને યાદ રહે ને એ ડેડલાઇનને તમે મિસ ના કરી શકો. એસીપીસીમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું, એના માટે પણ મેં અલગથી વિડીયો બનાવ્યો છે. જો તમે ના જોવો તો જોઈ લેજો દોસ્તો. ફાર્મસી માટે તમારા રીતે અમે રહેવાના જ છે, મતલબ કોલેજમાં ચોઇસ ફિલિંગનું બધું જ અમે કરાવવાના છે. ટેન્શન લેવાની જરૂર નથી. સપોર્ટ અસ અને બસ જોઈ લેજો વિડીયો કે કઈ કોલેજમાં તમારે એડમિશન લેવું છે. તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. બાય બાય એવરીબડી.